માળિયાહાટીના માળેશ્વર મંદિરના પટાંગણમાં તારીખ 4/5/2025 થી 12/5/2025 સુધી શ્રી માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળ દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। અમે ભાગવત સપ્તાહ બેહાડી સર્વે બહેનોને વિનંતી છે કે અમારી સપ્તાહમાં વિનંતી છે સર્વે બહેનો પધારે અને અમને લાભ આપે અને અમે દેવી ભાગવત બેહાડી જઈએ તો અમને સાક્ષાત્કાર બધા ભાઈઓ બહેનો થઈને અમને મળે અને અમારા કાર્યમાં ખૂબ કાર્ય થાય। શ્રાવણ માની જય। જેના વક્તા પદે માળિયાહાટીના કથાકાર શાસ્ત્રી આનંદભાઈ પેરાણી બિરાજી કથાનું મધુર રસપાન કરાવશે। કથાનો સમય દરરોજ બપોરના 4 થી સાંજે 7:30 સુધીનો રાખ્યો છે। આ કથા દરમિયાન મહાભારત કથા, શ્રી કૃષ્ણ જન્મ, ભદ્રકાળી પ્રાગટ્ય કથા, અન્નપૂર્ણા શક્તિપીઠોની કથા, શ્રી રામ જન્મોત્સવ, શ્રી જગદંબા મહામાયા પ્રાગટ્ય, શ્રી તુલસી વિવાહ સહિતના દરેક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાશે। તો આ કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ ખાસ પધારવા શ્રી માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળનું ભાવભર્યું આમંત્રણ છે। અમે એટલા કાર્ય કરીએ છીએ, સત્સંગ ઘરે ઘરે કરી અને આટલા કાર્ય કરીએ છીએ। અમે ભાગવત સપ્તાહ બેહાડ્યું, શિવપુરાણ બેહાડ્યું અને હવે દેવી ભાગવત બેહાડીએ છીએ બેનું, બધી મંડળની બેનું થઈને। અને 2 વખત તુલસી વિવાહ કર્યા, 1 વખત તમારો સત્સંગ હોલ કર્યો, તે પછી માતાજીનો હોલ કર્યો અને આવા કાર્ય તો દર વખતે અમે કરીએ જ છીએ। દર વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે જેથી અમારે પૈસાની સીલી થાય ને તેથી અમે આવા કાર્ય કરીએ છીએ અને કરીએ છીએ ને કરીએ છીએ પાછા કરતા અને બધાના સંસ્કારથી અમારે બધું થાય છે। આ બધું બીજા આ સત્સંગ ઘરે ઘરે કરીને અમે આ રીતે કાર્ય કરીએ છીએ, સત્સંગથી થાય છે। અને સપ્તાહથી અમે 4 તારીખથી 12 તારીખ સુધી અને 3:30 થી 7:30 વાગ્યા સુધી સમજે સપ્તાહમાં હવ ડાયરો પધારવાનો છે ને હવ બેનો ભાઈઓને વિનંતી કે અમારા આવે ને પ્રસાદ લે અને એવી અમારી વિનંતી। રથયાત્રા 3:30 થી 7 વાગ્યા સુધીમાં છે। બધા બેનો ભાઈઓને પધારવા વિનંતી।